નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ દિવ્યેશ મોરિયા વ્લોગ્સમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, હિન્દુ ધર્મમાં શક્તિપીઠના સ્થાનને પાવન તીર્થ માનવામાં આવે છે। શક્તિપીઠની સંખ્યા જુદા જુદા શાસ્ત્રોમાં જુદી જુદી જોવા મળે છે। તો ગુજરાત રાજ્યના અંબાજીમાં ગબ્બર પર્વતની પરિક્રમામાં આ બધા જ શક્તિપીઠની સ્થાપના કરવામાં આવેલી છે। તો અહીં પરિક્રમા કરવાથી 51 શક્તિપીઠના દર્શન થઈ જશે। તો સ્ક્રીન પર નીચે દરેક શક્તિપીઠનું નામ, સ્થાન, માતાજીનું કયું અંગ પડ્યું છે તે, શક્તિ અને ભૈરવ લખેલું છે તે તમે વાંચતા રહેજો। તો ચાલો અંબેમાનું નામ લઈને વિડીયોની શરૂઆત કરીએ। તો ચાલો મિત્રો, હવે પ્રથમ સંકુલ તરફ આગળ વધીએ। તો પ્રથમ શક્તિપીઠ છે મિથિલા, જે બિહારમાં આવેલું છે। માતાજીના વામ સ્કંદના અવશેષો ત્યાં પડ્યા હતા। તે શક્તિનું નામ ઉમા અને મહાદેવી છે અને ભૈરવ મહોદર છે। બીજું શક્તિપીઠ છે વૈદ્યનાથ, જે બિહારમાં આવેલું છે। માતાજીનું હૃદય ત્યાં પડ્યું હતું। શક્તિ જય દુર્ગા અને ભૈરવ વૈદ્યનાથ છે। ત્રીજું શક્તિપીઠ મગધ છે, તે પણ બિહારમાં આવેલું છે। માતાજીના દક્ષિણ જાંઘના અવશેષો ત્યાં પડ્યા હતા। શક્તિ સર્વાનંદ કરી અને ભૈરવ વ્યોમકેશ છે। સંકુલ 2 ચોથું શક્તિપીઠ જનસ્થાન છે, જે મહારાષ્ટ્રમાં આવેલું છે। માતાજીનું ઠોડી અંગ ત્યાં પડ્યું હતું। શક્તિ ભ્રામરી અને ભૈરવ વિકૃતાક્ષ છે। પાંચમું શક્તિપીઠ કરવીર છે, જે મહારાષ્ટ્રમાં આવેલું છે। માતાજીના ત્રિનેત્ર ત્યાં પડ્યા હતા। શક્તિ મહિષમર્દિની અને ભૈરવ ક્રોધીશ છે। કુલ 51 શક્તિપીઠ છે અને આપણે હવે 5 શક્તિપીઠ તમને દર્શન કરાવ્યા છે। તો ચાલો આગળ વધીએ। સંકુલ 3 છઠ્ઠું શક્તિપીઠ રામગીરી, જે મધ્યપ્રદેશમાં આવેલું છે। માતાજીના દક્ષિણ સ્તન ત્યાં પડ્યા હતા। શક્તિ શિવાની અને ભૈરવ ચંડ છે। સાતમું શક્તિપીઠ છે શોણ, જે મધ્યપ્રદેશમાં આવેલું છે। માતાજીના દક્ષિણ નિતંબ ત્યાં પડ્યા હતા। શક્તિ નર્મદા અને સોનાક્ષી છે। ભૈરવ ભદ્રસેન છે। આઠમું શક્તિપીઠ ઉજ્જૈન, જે મધ્યપ્રદેશમાં આવેલું છે। માતાજીની કોણી ત્યાં પડી હતી। શક્તિ મંગલ ચંડિકા અને ભૈરવ માંગલ્યક પિલાંબર છે। સંકુલ 4 નવમું શક્તિપીઠ છે ગોદાવરી તટ, જે આંધ્રપ્રદેશમાં આવેલું છે। અંગ વિશ્વમાતૃકા છે। 10મું શક્તિપીઠ છે શ્રીશૈલ, જે આંધ્રપ્રદેશમાં આવેલું છે। માતાજીની ગ્રીવા ત્યાં પડી હતી। શક્તિ મહાલક્ષ્મી અને ભૈરવ સર્વાનંદ છે। સંકુલ 5 શક્તિપીઠ 11 વૃંદાવન, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે। અંગ છે કેશનાથ, શક્તિ ઉમા અને ભૈરવ ભૂતેશ। 12મું શક્તિપીઠ છે વારાણસી, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે। માતાજીના કર્ણમણી ત્યાં પડ્યા હતા। શક્તિ વિશાલાક્ષી છે। અહીં 12મા શક્તિપીઠની બાજુમાં એક સરસ સન પોઈન્ટ જોવા મળે છે, તમને બતાવું। 13મું શક્તિપીઠ છે પ્રયાગ, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે। માતાજીની હાથની આંગળી ત્યાં પડી હતી। શક્તિ લલિતા અને ભૈરવ ભવ છે। સંકુલ 6 14મું શક્તિપીઠ છે જ્વાલામુખી, જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે। માતાજીની જીહ્વા ત્યાં પડી હતી। શક્તિ સિદ્ધિદા, ભૈરવ ઉન્મત્ત। સંકુલ 7 15મું શક્તિપીઠ છે ભૈરવ પર્વત, જે મધ્યપ્રદેશમાં આવેલું છે। માતાજીનું ઉર્ધ્વ ઓષ્ટ ત્યાં પડ્યું હતું। શક્તિ અવંતી। તો મિત્રો, તમે શક્તિપીઠની પરિક્રમા કરવા આવો અહીંયા અંબાજીમાં તો સવારનો સમય પસંદ કરજો। બને એમ સવારે આવી જજો, તો એમ થોડી મજા પડશે। સંકુલ 8 16મું શક્તિપીઠ છે સુગંધા, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે। અહીં માતાજીની નાસિકા પડી હતી। 17મું શક્તિપીઠ છે કિરીટ, તે પણ પશ્ચિમ બંગાળમાં આવેલું છે। અહીં માતાજીની કિરીટ પડી હતી। 18મું શક્તિપીઠ છે નંદીપુર, અહીં માતાજીનું કંઠહાર પડ્યું હતું।
19મું શક્તિપીઠ છે નલહટી. અહીં માતાજીની ઉદર નલી પડી હતી. 20મું શક્તિપીઠ છે અટ્ટહાસ. અહીં માતાજીનું અધરોષ્ટ પડ્યું હતું. 21મું શક્તિપીઠ છે વક્ત્રેશ્વર. અહીં માતાજીનું મન પડ્યું હતું. 22મું શક્તિપીઠ છે યુગાદા. અહીં માતાજીનું દક્ષિણ પાદાગુષ્ટ પડ્યું હતું. 23મું શક્તિપીઠ છે કરતોયાતટ. અહીં માતાજીનું વામ તલ્પ પડ્યું હતું. 24મું શક્તિપીઠ છે ચટ્ટલ. અહીં માતાજીનું દક્ષિણ બાહુ પડ્યું હતું. 25મું શક્તિપીઠ છે યશોર. અહીં માતાજીની ડાબી હથેળી પડી હતી. સંકુલ 9. 26મું શક્તિપીઠ છે બહુલા, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. અહીં માતાજીનું વામ બાહુ પડ્યું હતું. 27મું શક્તિપીઠ છે વિભાસ, તે પણ પશ્ચિમ બંગાળમાં આવેલું છે. અહીં માતાજીનું ડાબો ઘૂંટણ પડ્યું હતું. 28મું શક્તિપીઠ છે ત્રિસ્ત્રોતા. અહીં માતાજીનું વામ પાદ પડ્યું હતું. 29મું શક્તિપીઠ છે કાલીપીઠ. અહીં માતાજીનું દક્ષિણ પાદાગુલ્ય પડ્યું હતું. સંકુલ 10. શક્તિપીઠ 30. રત્નાવલી, જે તમિલનાડુમાં આવેલી છે. અંગ દક્ષિણ સ્તંભ, શક્તિ કુમારી અને ભૈરવ શિવ છે. એકત્રીસમું શક્તિપીઠ છે કાંચી, જે તમિલનાડુમાં આવેલું છે. અહીં માતાજીનું કંકાલ પડ્યું હતું. શક્તિ દેવગર્ભા અને ભૈરવ રૂરુ છે. 32મું શક્તિપીઠ છે શુચિ, તે પણ તમિલનાડુમાં આવેલું છે. અહીં માતાજીનું ઉર્ધ્વદંત પડ્યું હતું. શક્તિ નારાયણી અને ભૈરવ શંકુર. 33મું શક્તિપીઠ છે કન્યાકાશ્રમ. અહીં માતાજીની પીઠ પડી હતી. શક્તિ શર્વાણી અને ભૈરવ નિમિષ છે. મિત્રો, આજુબાજુનો પરિક્રમાનો વ્યૂ તો એકદમ સરસ આવે છે, પણ ખાલી એક જ વાતની કમી છે કે ડ્રોન નથી. તો તમારા જેવા સબસ્ક્રાઈબરો જો સપોર્ટ કરશે તો ડ્રોનની મજા અલગ જ આવશે. સંકુલ 11. 34મું શક્તિપીઠ છે કાલ માધવ, જે હરિયાણામાં આવેલું છે. માતાજીના વામ નિતમ ત્યાં પડ્યા હતા. શક્તિ કાલી અને ભૈરવ અસિતાંગ. 35મું શક્તિપીઠ છે કુરુક્ષેત્ર, જે હરિયાણામાં આવેલું છે. માતાજીના દક્ષિણ ગુલ્ફ ત્યાં પડ્યા હતા. શક્તિ સાવિત્રી અને ભૈરવ સ્થાણુ. 36મું શક્તિપીઠ છે શ્રી પર્વત, જે કાશ્મીરમાં આવેલું છે. માતાજીના દક્ષિણ તલ્પ ત્યાં પડ્યા હતા. શક્તિ શ્રી સુંદરી અને ભૈરવ સુંદરાનંદ. સંકુલ 12. 37મું શક્તિપીઠ છે પંચસાગર, જે તિબ્બતમાં આવેલું છે. માતાજીના અધોદંત ત્યાં પડ્યા હતા. શક્તિ વારાહી અને ભૈરવ મહારુદ્ર. 38મું શક્તિપીઠ છે માનસ, જે તિબ્બતમાં આવેલું છે. માતાજીની જમણી હથેળી ત્યાં પડી હતી. શક્તિ દાક્ષાયણી અને ભૈરવ અમર. 39મું શક્તિપીઠ છે ઉત્કલ, જે ઓરિસ્સામાં આવેલું છે. અહીં માતાજીની નાભી પડી હતી. શક્તિ વિમલા અને ભૈરવ જગન્નાથ. 40મું શક્તિપીઠ છે જલંધર, જે પંજાબમાં આવેલું છે. અહીં માતાજીના વામ સ્તંદ પડ્યા હતા. સંકુલ 13. 41મું શક્તિપીઠ છે ગંડકી, જે નેપાળમાં આવેલું છે. અહીં માતાજીનું કપોલ પડેલું હતું. 42મું શક્તિપીઠ છે નેપાળ, જે નેપાળમાં આવેલું છે. અહીં માતાજીના દોનો જાનુ પડ્યા હતા. શક્તિ મહામાયા અને ભૈરવ કપાલ. સંકુલ 14. 43મું શક્તિપીઠ છે વિરાટ, જે રાજસ્થાનમાં આવેલું છે.
અહીં માતાજીનું દક્ષિણ પાદા ગુલ્યા પડ્યું હતું. શક્તિ અંબિકા અને ભૈરવ અમૃત. 44મું શક્તિપીઠ છે મણિવૈદિક, જે રાજસ્થાનમાં આવેલું છે. અહીં માતાજીના કલૈયા પડ્યા હતા. શક્તિ ગાયત્રી અને ભૈરવ શર્વાનંદ. સંકુલ 15. 45મું શક્તિપીઠ છે કાશ્મીર, જે કાશ્મીરમાં આવેલું છે. અંગકંઠ. શક્તિ મહામાયા, ભૈરવ ત્રિસંદેશ્વર. સંકુલ 16. 46મું શક્તિપીઠ છે હિંગળાજ, જે પાકિસ્તાનમાં આવેલું છે. અહીં માતાજીનું બ્રહ્મરંધ પડ્યું હતું. શક્તિ કોટરી અને ભૈરવ ભીમલોચન. સંકુલ 17. 47મું શક્તિપીઠ છે જયંતી, જે મેઘાલયમાં આવેલું છે. અહીં માતાજીની વામજંગા પડી હતી. શક્તિ જયંતી અને ભૈરવ કમદીશ્વર. સંકુલ 18. 48મું શક્તિપીઠ છે શ્રીલંકા, જે શ્રીલંકામાં આવેલું છે. અહીં માતાજીનું નુપુર પડ્યું હતું. શક્તિ ઇન્દ્રાક્ષી અને ભૈરવ રાક્ષસેશ્વર. સંકુલ 19. 49મું શક્તિપીઠ છે કામાખ્યા, જે અસમમાં આવેલું છે. અહીં માતાજીની યોની પડી હતી. શક્તિ કામાખ્યા અને ભૈરવ ઉમાનંદ. સંકુલ 20. 50મું શક્તિપીઠ છે ત્રિપુરા સુંદરી, જે ત્રિપુરામાં આવેલું છે. અહીં માતાજીના દક્ષિણ પાદ પડ્યા હતા. શક્તિ ત્રિપુર સુંદરી અને ભૈરવ ત્રિપુરેશ. 51મું શક્તિપીઠ છે પ્રભાસ, જે ગુજરાતમાં આવેલું છે. અહીં માતાજીનું ઉદર પડ્યું હતું. શક્તિ ચંદ્રભાગા અને ભૈરવ વક્રતુંડ. તો મિત્રો આપણે હવે તમામ શક્તિપીઠ પૂરા કરી દીધા છે. આ છે લાસ્ટ શક્તિપીઠ. તો ચાલો હવે છેલ્લે જઈએ ગબ્બર પર્વત ઉપર. તો આમ તો હું શક્તિપીઠની પરિક્રમા કરવા હું અંબાજીમાં, એટલે મારે કલાકનો જ સમય થાય છે. પણ બધા જ શક્તિપીઠનો અભ્યાસ કર્યો છે, વાંચ્યું છે, એટલે પોણા 2 કલાકમાં પૂરું કર્યું છે. અને સાથે વ્લોગ પણ બનાવવાનો હતો. તો આપણે હવે ઉડન ખટોલા પરથી જ ઉપર જવું પડશે. તો ચાલો જઈએ. તો આ પ્રમાણેની રોપવેની ટિકિટ છે, તો તમે એકવાર જોઈ લેજો. મિત્રો ફાઇનલી આપણે રોપવેમાં બેસી ગયા છીએ. આપ બાજુનો નજારો જોઈ શકો છો નીચેનો. મિત્રો રોપવેમાં બેસવાની મજા જ બહુ અલગ આવે છે. તમે પણ એક દિવસ અહીં જરૂર આવજો અને રોપવેમાં બેસજો. તો મિત્રો આ અખંડ જ્યોતના દર્શન તમે જરૂર કરી લેજો. બોલ મારી અંબે, જય જય અંબે. મિત્રો આપણે હવે માતાજીના દર્શન કરી લીધા છે. આપ જોઈ શકો છો ઉપરનો વ્યૂ. હવે ઉડન ખટોલામાંથી નીચે જવાનું છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.